તો કેમ છો મિત્રો? આવી ગયા છે સુરત. આપણે જાતની જર્ની આપણી છે આ સુરતથી મૌધા વાયા ક્યાં છે જોઈ લીધું તમે. તો અશોક લેલન છે આપણી ગાડી છે, જેને જીપીએસ ટ્રેક કરવું હોય કરી શકે છે, બરાબર છે. તો મિત્રો સમય થયો છે 11:10. આપણે ઉપડવાનું છે 11:30. તો અહીંયા આજે નવા ડ્રાઈવર મિત્ર જોવા મળી ગયા છે. તો આજે એમનું ઇન્ટરવ્યૂ આપણે લઈશું. એ સુરતથી દાહોદ ને ખંગેલા જવાના છે. તો કેમ છો ભાઈ? શું નામ છે તમારું? સાગરભાઈ છે. તો તમારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ અને આજે કયો જોઈનિંગ દિવસ છે તમારો? 7મો. આ 7મો દિવસ છે. તો કઈ નોકરી કરી? લોકલ કરી, હા, દાહોદ એક્સપ્રેસ કરી. સરસ. તો કેવું રહ્યું જીએસઆરટીસીમાં? સરસ. તો તમામ મિત્રોને તો કઈ મેસેજ આપવા માંગો છો? શાંતિથી ડ્રાઇવિંગ કરવાનું, હા, ધીરે ધીરે ચલાવવાનું. ના ભાવતી હોય તો કહી દેવાનું, ભાઈ ભાવતી નહીં મને, સરસ. લોકલ ગાડી આપો, નાની બસ આપો, મિની બસ, એ રીતનું સાચવીને ચલાવવાનું. બરાબર. તો એમના કંડક્ટર છે, શું નામ છે ભાઈ આપનું? મારું વિજયભાઈ અમલિયા. હા હા, વિજયભાઈ અમલિયા. મિત્રો અહીંયા સુરતમાં મોજ કરે છે. આપણી બસ અહીંયા લાગેલી છે, એમની અહીંયા લાગેલી છે. તો આ નવા મિત્ર છે, એમનું ઇન્ટરવ્યુ લીધું. તો કંઈ વધારાની માહિતી હોય અપડેટ તો તમે બધા જણાવજો. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત. ચલો ભાઈ, મળીએ ને. તમારે કેટલા વાગ્યાનો ટાઈમ છે? બસ તૈયારી છે. શું છે ભાઈ? આપણો એક ખાસ મિત્ર છે વલસાડના. શું નામ છે ભાઈ? નીરવભાઈ. ચલો મિત્રો મળીએ. હેપી જર્ની.